વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને બારીક સેવની રેસીપી આપવાની છું. તો એની માટે મેં 2 વાટકી ચણાનો લોટ લઈ લીધો છે, અડધી વાટકી ચોખાનો લોટ લઈ લીધો છે, મીઠું લઈ લીધું છે અને આ પાણી લઈ લીધું છે અને આ ટીસ્પૂન જેટલો મેં બેકિંગ સોડા લઈ લીધો છે. હવે આ બધાને મિક્સ કરી અને હું લોટ બાંધી લઈશ. આપણે પહેલું મીઠાનું પાણી કરી નાખશું અને એને પછી ગાળી લઈશું, જેથી વચ્ચે કરકર ન આવે. તમે જોઈ શકો છો કે આપણે ગળણીથી મીઠાના પાણીને ગાળી લીધું છે. હવે આ બધાને આપણે મિક્સ કરીને લોટ બાંધીશું. તો તમે જોઈ શકો છો કે અમે થાળીમાં આમાં આપણે મીઠાનું પાણી કર્યું છે અને આ બધા લોટને મિક્સ કરી અને મેં બેકિંગ સોડા પણ નાખી દીધો છે. હવે હું આનો લોટ બાંધી લઈશ સ્મૂથ એવો. તો તમે જોઈ શકો છો કે આપણો સરસ સ્મૂથ લોટ બંધાઈ ગયો છે. હવે મારી પાસે આ છે, મેં આને ઘીથી ગ્રીસ કરી લીધું છે અને હવે હું આમાં લોટ નાખી દઈશ. એકદમ સરસ બંધાઈ ગયો છે અને હવે આમાં હું એને પાડીશ. અને આપણે એક કિચન ટિપ્સ છે, આપણે જ્યારે પણ સેવ બનાવીએ તો આપણે જે જાડું પછી ગાંઠિયા જેવું પડવા માંડે છે એ ન પડે એની માટે આપણે જ્યારે એકવાર આમાં હું આ જાળી વધે આમાં સેવ પાડી દઈશ. અને મેં આમાં પૂરી તળેલી છે, બીજું કાંઈ જ નથી, હમણાં જ પૂરી તળીને તરત જ એમાં હું સેવ તળું છું. તો એ ન પડે એની માટે આપણે કાઢીને પહેલાં જાળીને સાફ કરી લેવાની અને પછી જ બીજી વાર સેવ પાડવાની, તો આપણે ગાંઠિયા જેવું નહીં પડે. તો તમે જોઈ શકો છો કે હું આ સેવ સરસ તળાઈ ગઈ છે અને મેં ચીપિયાની મદદથી લીધું છે, કારણ કે ચીપિયાની મદદથી આજમાં જરાય તેલ નહીં રહે. અને હું આવી રીતે જ સેમ બધી સેવ તળી. તો તમે જોઈ શકો છો કે આપણે બારીક સેવ સરસ તળાઈ ગઈ છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. ચોખાનો લોટ નાખીને કરશો તો બહુ સરસ, હાથને પણ નહીં ચીપકે અને સ્મૂથ થશે અને એકદમ જ કરકરી થઈ છે. અને મારી પાસે બારીક સેવની જાળી હતી એટલે મારી બારીક થાય છે. તમારાથી જો હશે તો તમારી પણ બારીક થશે. તમે મારી નવી રેસીપીઝને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. અને નવી સામગ્રી પણ મૂકું છું જેમાં, અને રેસીપી મૂકું છું એમાં પણ ક્યાંય કાંદા લસણનો ઉપયોગ નથી કરતો. પ્યોરલી આપણી વૈષ્ણવ જ મૂકું છું. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુ